બે દિવસથી આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદનો હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે અંત આવ્યો છે। સમાજના આગેવાનોની બેઠક બાદ કિંજલને તેના પરિવારને સોંપી દેવાઈ છે। કિંજલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પણ ડિલીટ કરી છે। પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાના દાવા અને સુરક્ષાની માંગણી કરતા વિડીયો શેર કર્યા બાદ મોડી રાત્રે બે સમાજના આગેવાનોની બેઠક મળી, જેમાં કિંજલને તેના પરિવારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। રાધનપુરના સિનાડ ગામની વતની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। આ લગ્નની જાહેરાત કિંજલે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને કરી હતી। વિડીયોમાં કિંજલે આક્ષેપ કર્યો હતો કે તેણે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી તેને મારી નાખવાની અને અપહરણની ધમકીઓ મળી રહી છે। એટલું જ નહીં, તેણે સમાજના બેવડા ધોરણો પર પ્રહાર કરતા કહ્યું કે જ્યાં સુધી તે કમાતી હશે ત્યાં સુધી સારી હતી, પણ શું અંગત નિર્ણય લીધો એટલે ખોટી થઈ ગઈ? આ સવાલ પણ તેણે કર્યો હતો। આ મામલે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે તણાવ વધતા બંને સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ચૌધરી સમાજના આગેવાનોએ કિંજલ રબારીને તેના પરિવારને પરત સોંપવાની બાંહેધરી આપી હતી। આખરે મોડી રાત્રે કિંજલ રબારી અને અશોક ચૌધરીને અલગ કરવામાં આવ્યા અને કિંજલને તેના પરિવારને સોંપી દેવાઈ। ત્યારબાદ કિંજલનો કોઈ નવો વિડીયો સામે નથી આવ્યો। એટલું જ નહીં, તેને મૂકેલા જૂના વિડીયો પણ ડિલીટ કરવામાં આવ્યા છે। આ મામલે સમાજના આગેવાન ઠાકરસિંહે દાવો કર્યો કે સમાજની જીત થઈ છે। સમાજની આજે આ રબારી સમાજની જીત થઈ અને દીકરી ડાઈ બનીને પરત આવી આ મા બાપના અને સમાજના પ્રેમને સમજી અને એના ટૂંકા ગાળાના પ્રેમને છોડી અને મા બાપના પ્રેમને સ્વીકાર્યો છે, એ બદલ દીકરીનો આભાર। અને ચૌધરી સમાજના આગેવાનો, બીજા સમાજના આગેવાનો જે મદદ કરી, તમામ આગેવાનોનો, પંચોનો, વડીલોનો અને વિશેષ મારી રાધનપુરની ધરતીના એ મારા રબારી સમાજના યુવાનોએ જે એક ફોજ બનીને મહેનત કરીને જે પરિણામ લાવ્યું છે, યુવાનોના ચરણોમાં નમન વંદન કરું છું।